મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો। તમારા રોટલા મેં ખાધા છે। ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી। તમારા દુર્ભાગ્ય કહેવાય તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક જીરો થઈ ગયું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે। સીધા સમાચારમાં આજે ફરી એક વખત વાત કરીશું કથાકાર રાજુબાપુ દ્વારા અપાયેલું કોળી ઠાકોર સમાજનું જે વિવાદાસ્પદ નિવેદન છે તેમને લઈને। કારણ કે છેલ્લા 2 દિવસથી બાપુએ જે નિવેદન આપ્યું છે તેમને લઈને કોળી ઠાકોર સમાજ જોવા મળી રહી છે। ગઈકાલે ઉનામાં કોળી સમાજની એક બેઠક મળી હતી, જેમાં બાપુને કોઈ કાળે માફ ન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ સાવરકુંડલા ખાતે પણ મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો છે તે એકત્રિત થયા હતા અને રાજુબાપુએ ત્યાં પોલીસની હાજરીમાં રડતા રડતા પોતે કોળી ઠાકોર સમાજની માફી માગી છે, પરંતુ તેમ છતાં કોળી સમાજ ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું લાગી રહ્યું છે। અને આજે ઉનામાં આ જ મામલે પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્રિત થઈ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। ત્યારે જોઈએ શું છે સમગ્ર ગઈકાલની ઘટનાઓ અને શું કહી રહ્યા છે રાજુબાપુ। આપના સમાજનું હૃદય દુખાણું છે, મારાથી ભૂલ થઈ છે। હું તમારે હારે નાનો મોટો થયો છું। તમારા રોટલા મેં ખાધા છે। ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું। 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે। તમારા આપણા સમાજની ન્યૂઝો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું। 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી, પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માથે બોલાઈ ગયું। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો। અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે। અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ। સપ્તાહની અંદર તમે જાજો, આ કોળી સમાજ એવો છે, આ ભક્તિરામ બાપુને પૂછો। ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને। પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી। તમારા દુર્ભાગ્ય કહેવાય તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક જીરો થઈ ગયું। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં। તમારે આ બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું। અમારી ઉગ્ર માન છે કોળી ઠાકોર સમાજ, કોળી સમાજની જય। સાધુના તો અમે હંમેશા સેવક હોય એ પણ અમે માનીએ છીએ। અને જે આશ્રમમાં આવતા હોય, જ્યાં કથાઓ હોય, તમારો સમાજ સેવા કરે। વાસણ ધોવાનું તો કોઈ કામ કરતું હોય ને તો કોળી ઠાકોર સમાજના લોકો હોય છે। સેવાના 1 રૂપિયો લીધા વગર આજે વેદ્યા દીકરીઓની જે છે મહિલાઓની નીચ કક્ષાની વાતમાં બાપુ અમે તમારા પગ ધોઈને તો પીવાની તૈયારી કરતા હોય અને અમારી બૈરાઓને માતાઓને આ કલંક એવું સર્ટિફિકેટ કોણ આપી શકે કે નીચ કક્ષાની આપ આપી શકો? બાપુ એ ભૂલ છે। કોળી ઠાકોર બોલાઈ ગયું છે ને એની પાછળની જેટલી કથા એ આપણા સમાજને લાગે એવું સ્પષ્ટ ભૂલ દેખાય છે, પણ ક્ષમા માગવા સિવાય મારી પાસે શું રસ્તો? અમે હંમેશા સમુદ્ર જેવા હોય અને ઠાકોર હંમેશા દેવાવાળો સમાજ। મારી અત્યાર સુધીમાં મેં 4.5 આખા ગુજરાતની અમારા ગુજરાત ભારત દેશના 18 રાજ્યોમાંની અસર પડી છે। હજી તમારે 5 વર્ષ સુધી આ વ્યાસપીઠ ઉપર તમે પગ મૂકશો ને તો જ્યાં પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર 18 ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે।